ગુજરાત રાજ્યમાં બદલાઈ ચૂક્યું છે નક્ષત્ર અને અત્યારે ગુજરાતની અંદર ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે મિત્રો। અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં ગુજરાતની અંદર જે પણ વરસાદ પડતો જોવા મળે છે જેને ઝેરી વરસાદ માનવામાં આવે છે। આ વરસાદના કારણે ખેતી પાકોની અંદર પુષ્કળ નુકસાન જોવા મળતું હોય છે। આ સાથે સાથે મિત્રો બંગાળની ખાડીના દરિયામાં એક નવી અને એક અત્યંત ભયંકર નવી સિસ્ટમ બનીને એક વાવાઝોડું બનીને અત્યારે ગુજરાત તરફ ગતિ કરતું હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। આમ તો એક તરફ ગુજરાતની અંદર ફાલ્ગુની નક્ષત્ર છે, ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની અંદર ઝેરી વરસાદનો ખતરો ટોળાઈ રહેલો જોવા મળ્યો છે, તો બીજી તરફ મિત્રો વાવાઝોડાની મોટી આફત પણ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે। આ નવી આફતના પરિણામે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, તોફાની પવનો સાથે મેઘરાજા ફરી એકવાર ધબડાટી બોલાવતા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે। અત્યારે વાવાઝોડું બાંગ્લાદેશના વિસ્તારોમાં ત્રાટકેલું જોવા મળ્યું છે, જેના ભાગરૂપે બંગાળની ખાડીના દરિયાની અંદર સતત નવી હલચલ સક્રિય જોવા મળે છે। નવી હલચલની સાથે બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમ કે ભુવનેશ્વર, ધાણવડ, ઢાકા લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ પણ અત્યારે પડી રહેલો જોવા મળી રહ્યો છે। ગુજરાત ઉપર ફરી એકવાર તોફાની પવનોની સાથે આકાશ પાતાળ એક થતું હોય તેમ ગાજવીજ સાથે આજે રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે મિત્રો। ખાસ કરીને ગુજરાતના અનેક જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે ભયંકર મેઘમહેર થવાની પણ આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતની અંદર ભાદરવા મહિનાની અંદર અત્યારે આમ તો મિત્રો સપ્ટેમ્બર મહિનો પણ ચાલી રહ્યો છે ને સપ્ટેમ્બર મહિનાની અંદર અને ભાદરવા મહિનાની અંદર ગુજરાતની અંદર 10 થી લઈને 13 ઇંચ સુધીના વરસાદ ખાબકવા અંગે ભયંકર આગાહી છે એ અત્યારે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે। ઓગસ્ટ મહિનાની અંદર પણ ગુજરાતમાં રીતસરનો મેઘરાજાનો કાળો કહેર ગુજરાતમાં જોવા મળવાનો છે, જેમાં 20 ઇંચથી લઈને વરસાદ ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની અંદર પડેલો જોવા મળ્યો હતો। અને મિત્રો અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગુજરાતમાં સમાપ્ત થઈ ચૂક્યું છે અને હવે નવું એટલે કે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ગુજરાતમાં બેસી ગયું છે। અને આ નક્ષત્રની અંદર વાહન તરીકે હાથી માનવામાં આવે છે અને હાથી પોતાની સૂંઢ ફેરવે તો ઠેર ઠેર પંથકોમાં રીતસરનું મેઘરાજાનું તોફાનથી લઈને અતિ ભયંકર અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં છે તે અત્યારે મિત્રો વરસાદ નોંધાઈ શકે છે। સાથે મિત્રો ગુજરાતમાં રીતસરના છોતરા કાઢે એવા પણ વરસાદ અત્યારે અનેક વિસ્તારોમાં પડી રહ્યા છે। સાથે સાથે મિત્રો જળબંબાકાર વરસાદ પણ નોંધાઈ રહ્યા છે। આ સાથે મિત્રો મોટી આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી છે। હવામાન નિષ્ણાંત દ્વારા પણ ગુજરાતની અંદર રેનકોટ અને છત્રી ફરી એકવાર કાઢી રાખવા માટે પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે। ગુજરાતના અનેક ગામડાની અંદર પણ એકવાર પાણીથી ભરપૂર અને શહેરો પણ પાણીની અંદર ડૂબતા જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો અત્યારે તમે આપણે જોઈ શકો છો તે રીતે મિત્રો અત્યારે આગળ વધી રહેલા ભયંકર વાવાઝોડાના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર સતત ફેરફાર થતો જોવા મળ્યો છે। પવનોની સતત અત્યારે તીવ્રતા પણ ગુજરાતની અંદર અત્યારે વધતી જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાત સાથે અત્યારે આ પવનો છે તે ટકરાયેલા જોવા મળ્યા છે। ગુજરાત ઉપર ભારે જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। આ તોફાની પવનોના કારણે અત્યારે ગુજરાત રાજ્યની અંદર 70 કિલોમીટરથી લઈને 75 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। અરબ સાગરના દરિયામાંથી પણ ગુજરાત તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે। ખાસ કરીને મિત્રો અત્યારે એક મોન્સૂન સ્ટ્રફની લાઇન પણ અત્યારે છે એ મિત્રો ગુજરાત સુધી લંબાયેલી જોવા મળી છે। અને આ સ્ટ્રફ લાઇનના કારણે મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે સક્રિય બનેલા વાવાઝોડાના ભાગરૂપે નવી સિસ્ટમના કારણે મિત્રો ગુજરાત ઉપર ડિપ્રેશન બનતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો આ ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતની અંદર અત્યારે મિત્રો ફરી એકવાર ઓચિંતાનું વરસાદ છે એ નોંધાઈ શકે છે। અનેક જિલ્લાઓમાં પણ તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળ્યા છે। ઓચિંતાનું આભ ફાટ્યું હોય તેમ પણ ગુજરાતની અંદર 6 ઇંચ સુધીના ભારે વરસાદ પડવાની પણ આગાહી છે એ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। અત્યારે મિત્રો જે રીતે તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળ્યો છે અને મિત્રો એ ઘેરાવો મજબૂત હોવાના કારણે ચારેય દિશાઓ તરફથી ગુજરાત ઉપર સતત દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને ગુજરાતની
અંદર વરસાદનો નવો જ રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને આ નવા રાઉન્ડના પગલે રાજ્યની અંદર આવનારી ગુજરાતમાં છે તે મિત્રો 24 સપ્ટેમ્બરની આજુબાજુ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હજી પણ વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરીને મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે અત્યારે પૂર્વ અનુમાનમાં દર્શાવવામાં આવી રહ્યું છે અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા નવા તોફાન અને નવા વાવાઝોડાના કારણે આજે મિત્રો મુંબઈ ગુજરાતની અંદર નાગપુર હૈદરાબાદ સાથે મિત્રો બેંગલવીના લાગુ વિસ્તાર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ ભુવનેશ્વર સાથે મિત્રો ધાનવડના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અલ્હાબાદના ગ્વાલિયરના વિસ્તારની અંદર અત્યારે વરસાદની ગતિવિધિ છે નોંધાતી જોવા મળી છે। જોધપુર રાજસ્થાનના વિસ્તારોમાં નવી દિલ્હીના વિસ્તારો ઉપર અત્યારે સિસ્ટમની ભારેથી લઈને અતિ ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે। મિત્રો ગુજરાત ઉપર એક અત્યારે મિત્રો કહી શકાય કે અત્યારે મિત્રો અપર એર સર્ક્યુલેશન છે એ પણ અત્યારે સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે। એમના ભાગરૂપે મિત્રો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના ભાગો ઉપરથી અત્યારે કાળા ડિબાંગ વાદળો છે તે અત્યારે મિત્રો ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને આ વાદળો ગુજરાત તરફ આવતા હોવાના કારણે જ હવે પછી હાથી નક્ષત્રની તૈયારી છે એ પણ જોવા મળી છે અને ફરી એકવાર વરસાદી માહોલ છવાશે। પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર પણ મિત્રો અત્યારે જેનું વાહન હાથી માનવામાં આવે છે અને મિત્રો હાથી ગુજરાત ઉપર સૂંઢ ફેરવે તો કહી શકાય કે ભયંકર વરસાદ છે એ નોંધાઈ શકે છે। અત્યારે ગુજરાત પર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। બીજી તરફ બંગાળની ખાડીમાં દરિયાની અંદર મિત્રો એક નવી સિસ્ટમ છે અત્યારે ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી લઈને મોટા ફેરફાર થતા જોવા મળશે અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે વરસાદની ગતિવિધિ। ગુજરાત ઉપર સતત વાતાવરણની અંદર ચેન્જીસ થતા જોવા મળશે અને આજે વરાપ જેવો માહોલ પણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે। પરંતુ મિત્રો આજે પણ વાદળોના ઝુંડ અત્યારે મિત્રો ગુજરાત ઉપર અત્યારે જોવા મળી રહ્યા છે અને મેઘરાજા પણ થણગણાટ કરતા હોય તેમ અનેક જિલ્લાઓની અંદર તીવ્ર અસરો વધતી જોવા મળી છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે સારા એવા વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં જાંબુસર કરજણના લાગુ વિસ્તાર ભરૂચ દહેજના પંથકોમાં મોટા ભાગના ફેરફાર છે એ નોંધાતા જોવા મળી શકે છે। ગુજરાતની અંદર પણ મિત્રો અત્યારે સિસ્ટમમાં ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે વાતાવરણમાં ચેન્જીસ થતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમના કારણે દક્ષિણ ગુજરાતની અંદર આજે મોટા ભાગના વિસ્તારોમાં છે તે વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે। ખાસ કરીને મિત્રો અત્યારે કરજણના વિસ્તારોની અંદર સિરોરના વિસ્તારની અંદર દહેજના દરિયાકાંઠાના વિસ્તારની અંદર સાથે સાથે વાદળ ઘેરાયેલા જોવા મળ્યા છે। ભરૂચ દેડીપાડા ઉમરપાડાના લાગુ વિસ્તાર સાથે સાથે મિત્રો આપણે વાત કરીએ તો સુરત દરિયાકાંઠાના લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે બારડોલી લાગુ વિસ્તાર વ્યારા નવસારીના લાગુ વિસ્તાર ડાંગર તાપી જિલ્લાની અંદર મિત્રો સાથે બિલીમોરા લાગુ વિસ્તાર છે આહવાની સાથે વલસાડની અંદર મિત્રો અત્યારે સાપુતારાના પંથકોની અંદર વાપીના વિસ્તારની અંદર અત્યારે એક વાદળોનું ઝુંડ છે તે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ અત્યારે ઘેરાયેલું જોવા મળ્યું છે અને તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂની મદદથી કે અત્યારે દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં વાદળોના ઘેરાવા સાથે મિત્રો અત્યારે પટ્ટો પણ લંબાયેલો જોવા મળ્યો છે અને અનેક જગ્યા ઉપર દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ તો જોવા મળ્યું છે। આ સાથે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવાનું પણ પૂર્વ અનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય જેમાં મિત્રો આજે મહુવાની અંદર સાથે અલંગના વિસ્તારોની અંદર ભાવનગર જિલ્લાની અંદર આ સાથે સાથે મિત્રો બોટાદ જિલ્લાની અંદર સાથે વાદળોના ઝુંડ છે અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ભારે દબાણ દર્શાવતા જોવા મળી રહ્યા છે અને મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે લો પ્રેશરની સાથે જ ડીપ ડિપ્રેશનની સિસ્ટમોની હવે મજબૂત બનતી જોવા મળી રહી છે। સિસ્ટમની મજબૂત અસરોના ભાગરૂપે અત્યારે મિત્રો કહી શકાય કે અમદાવાદ જિલ્લાની અંદર આણંદના જિલ્લામાં વડોદરા જિલ્લાની અંદર લુણાવાડા ગોધરા વિસ્તારની અંદર દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ મહીસાગરના વિસ્તારોની અંદર આ સાથે મિત્રો આપણે વાત રહી તો વાદળોના ઝુંડ છે એ પણ અત્યારે મેઘરાજા ગુજરાત ઉપર વરસાદ વરસાવી રહ્યા હોય તેવો માહોલ છે તે અત્યારે સક્રિય થયેલો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મિત્રો આજ રોજ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે એ અત્યારે જોવા મળી રહ્યું છે અને આવનારી 3 કલાકની અંદર મિત્રો વાત રહી તો ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકવા અંગે પણ નવી આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। આમ તો મિત્રો આજ રોજ દેવભૂમિ દ્વારકાના લાગુ વિસ્તાર છે સલાયા લાગુ વિસ્તાર છે સાથે જામનગર ભાણવડ પોરબંદર વિસ્તારમાં મોટા ચેન્જીસ થતા જોવા મળશે વાતાવરણમાં મોટા ચેન્જીસ થઈ છે અને પવનોની તીવ્રતા સાથે અત્યારે ગતિ પણ
નોંધાતી જોવા મળી છે. ગોંડલના વિસ્તારની અંદર રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ જિલ્લાની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લાઓમાં હળવાથી ધીમા વરસાદની આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી છે. દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે, ભાવનગર લાગુ વિસ્તાર છે, મહુવા, ઉના, વેરાવળ, ગીર સોમનાથ લાગુ વિસ્તાર છે. આ સાથે સારા વરસાદની આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. કચ્છની અંદર પણ મિત્રો અત્યારે ધીમી ગતિએ સિસ્ટમની અસરો છે એ નબળી પડતી જોવા મળી છે. ખાસ કરીને કચ્છના આ વિસ્તારોમાં મિત્રો તમે જે રીતે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ અત્યારે ધીમી ગતિએ અત્યારે ઘટ જોવા મળી રહી છે. આ જ કારણે તોફાની પવનો ફૂંકાવાના ભાગરૂપે લખપત, નડિયાદ, માંડવી, ગાંધીધામ વિસ્તારોમાં સાથે ઝાપટા સ્વરૂપે છે વરસાદી માહોલ વરસતો જોવા મળશે. જોકે મિત્રો રાપર, બારડોલી, ખાવડ પંથકોની અંદર હળવાથી લઈને મિત્રો ધીમા વરસાદની આગાહી છે એ અત્યારે કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે. આ જ ભાગરૂપે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આજ રોજ મહેસાણા જિલ્લાની અંદર, ગાંધીનગર અને મિત્રો અરવલ્લી જિલ્લાની અંદર આ સાથે મિત્રો સારા એવા વરસાદની છે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે મહેસાણાના લાગુ વિસ્તાર છે, જિલ્લાઓની અંદર છે, ખેડબ્રહ્મા વિસ્તારની અંદર, સાબરકાંઠા લાગુ વિસ્તાર, જેમાં મિત્રો ગાંધીનગરના જિલ્લાઓની અંદર, અરવલ્લી વિસ્તારની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે વાદળોનું ઝુંડ પણ મિત્રો અત્યારે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. આમ મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગરની અંદર હળવાથી લઈને ધીમા વરસાદ જોવા મળશે, જેમાં ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, પાલનપુરની અંદર પણ સારા એવા વરસાદ જોવા મળશે. તો મિત્રો રાંધનપુર, થરાદના પંથકોની અંદર ધીમી ગતિએ હળવા વરસાદનું છે એ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. આ જ કારણે મિત્રો ગુજરાતની અંદર હવે પણ વરસાદની ગતિવિધિ છે એ અત્યારે હવે થોડીક ઘટતી જોવા મળી શકે છે અને વરસાદનું અમુક જગ્યાએ પૂર્વ અનુમાન છે એ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. તમે જે રીતે લાઈવ જોઈ શકો છો કે ભુવનેશ્વર વિસ્તારની અંદર આ સાથે જ મિત્રો હવે વાત રહી તો ધાણવડ, ઢાકા, અલ્હાબાદ, ગ્વાલિયરના લાગુ વિસ્તાર છે, નાગપુર, વિશાખાપટ્ટનમના વિસ્તારો હોય ભયંકર મેઘતાંડવ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળોના ઝુંડ પણ અત્યારે છે તે મેઘરાજા ધબડાટી બોલાવતા હોય તે રીતનો માહોલ છે તે અત્યારે ગુજરાતમાં સક્રિય બનેલો જોવા મળી શકે છે. સાથે સાથે આપણે મિત્રો જો વધુ માહિતી મેળવી તો જે રીતની વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એમના ભાગરૂપે અત્યારે શું ગુજરાતમાં હવે વરસાદ ચોમાસું વિદાય લેશે, શું છે મિત્રો આ સમાચાર તેમના ઉપર નજર કરી લે તો મિત્રો હવે વાત રહી કે જેમાં ગુજરાતમાં 18થી લઈને 21 સપ્ટેમ્બરની અંદર ગુજરાતના મોટા ભાગની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદનું પૂર્વાનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે અને મિત્રો આ જ કારણે ગુજરાતમાં પૂર્વ ભાગોની અંદર સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો વિસ્તારો છે જેમ જેમ મિત્રો આ સિસ્ટમની અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળશે તેમ તેમ મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે ગુજરાતના જિલ્લાઓમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે આ સાથે દક્ષિણ ગુજરાતના જે સરહદી વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર જોર અત્યારે વધતી જોવા મળવાની છે અને મિત્રો સિસ્ટમનું જોર વધતું હોવાના ભાગરૂપે અત્યારે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ અત્યારે સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બનતો જોવા મળ્યો છે અને આ સાથે મિત્રો હવે સૌરાષ્ટ્રના ભાગો દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમાં મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સાથે સાથે પોરબંદરની અંદર દેવભૂમિ દ્વારકા સાથે મિત્રો જામનગર વિસ્તારની અંદર સાથે સાથે અરબ સાગરના જે દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતા સતત પવનો ફૂંકાઈ રહ્યા છે તેમની તીવ્ર અસરો અત્યારે સતત દબાણ દર્શાવતું જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર અત્યારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને અત્યારે ઘેરાવો પણ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે તીવ્ર બનતો જોવા મળ્યો છે. આમ તો મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે. વાતાવરણનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આ સાથે મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર 27થી લઈને 5 ઓક્ટોબરની વચ્ચે વરસાદની ગતિવિધિ શું રહેશે, હસ્ત નક્ષત્રની શરૂઆત પણ જોવા મળી શકે છે અને હસ્ત નક્ષત્ર બેસવાની સાથે જ કેટલાક વિસ્તારો કેટલાક ભાગોમાં અંદર મિત્રો ભયંકર વરસાદ તોફાની પવનો છે એ ફૂંકાતા જોવા મળશે. પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તો ગુજરાતની અંદર 10થી લઈને 13 ઓક્ટોબરના રોજ પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખાડીના અંદર અત્યારે મિત્રો ઉપસાગરના જે વિસ્તારો છે અત્યારે વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે જેમના ભાગરૂપે અત્યારે મિત્રો વરસાદની ગતિવિધિ પણ જોવા મળી રહી છે. આ જ કારણે મિત્રો શું હવે આ વરસાદ શરૂ થયેલો જોવા મળ્યો છે અને નવરાત્રી દરમિયાન પણ ગુજરાતના અનેક ભાગોમાં ગાજવીજ સાથે સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે કે મિત્રો આ રાજ્યોની અંદર ફરી એકવાર તોફાની પવનો આ સાથે મિત્રો જળબંબાકાર અને મિત્રો ભારે વરસાદ ખાબકવા અંગે નવી આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે અને મિત્રો અત્યારે તમે જે રીતે લાઈવ જોઈ શકો છો એ રીતે વાવાઝોડું છે તે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સાયક્લોનિક
અથવા સિસ્ટમનો પટ્ટો આવીને અત્યારે રીતસરની આજુબાજુના ક્ષેત્રોની અંદર અત્યારે આ પટ્ટો છે તેમનું અત્યારે ક્ષેત્ર વધારતું જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીના દરિયામાંથી વિસ્તારોમાં વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અતિ ભયંકર જોર અત્યારે ઉદ્ભવેલું જોવા મળી રહ્યું છે અને ધાનવડ ઢાકાના વિસ્તારોની અંદર અલ્હાબાદ ગ્વાલિયરમાં નવી દિલ્હીના વિસ્તારોની અંદર આ સાથે મિત્રો વાત રહી તો જોધપુર રાજસ્થાન વિસ્તારની અંદર સાથે સાથે મુંબઈના લાગુ વિસ્તાર છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, સાથે અત્યારે ભેજયુક્ત પવનો છે તે અત્યારે મિત્રો વાવાઝોડા પોતાની તરફ તીવ્ર પવનો ખેંચતું અત્યારે જોવા મળી રહ્યું છે. ચારે દિશાઓ તરફથી તોફાની પવનો છે એ અત્યારે ખેંચાવાના કારણે આ વાવાઝોડું હજી પણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડાની ઝડપ પણ 190 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 290 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવનો છે એ અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે આગળ વધી રહેલા પવનો જોવા મળી રહ્યા છે. અત્યારે જમીન ઉપર પણ અત્યારે મિત્રો આ વાવાઝોડું પ્રવેશી ચૂક્યું છે, જેમ કે ધાનવડ, ઢાકા, ભુવનેશ્વર સાથે ભયંકર મેઘતાંડવ દર્શાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ મિત્રો અરબ સાગરના જે દરિયામાંથી તોફાની પવનો આવી રહ્યા છે ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે, જેમના કારણે 50થી લઈને મિત્રો 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને મિત્રો આજે ગુજરાતની અંદર દરિયાકાંઠાના જે ભાગો છે, વિસ્તારો છે, ત્યાં સારા વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પણ મિત્રો જામનગર, સેલાયા, દેવભૂમિ, દ્વારકા સાથે પોરબંદરના લાગુ વિસ્તાર છે જિલ્લાઓની અંદર પણ જૂનાગઢના ભાગોની અંદર અત્યારે વેરાવળ વિસ્તારની અંદર ઉના સાથે મિત્રો અત્યારે અલંગ, મહુવા, ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારોમાં સાથે દરિયાકાંઠાના જે પટ્ટીના જે સંપૂર્ણ વિસ્તારો છે તેમાં આજે ગુજરાતની અંદર સારા વરસાદ વરસતા જોવા મળી શકે છે અને એવી પણ મિત્રો આગાહી છે કે મિત્રો જેમાં આજ સાથે સાથે અમરેલી, બોટાદ, જસદણ વિસ્તારની અંદર ગોંડલ, રાજકોટ, ચોટીલા પંથકોની અંદર ભારે વરસાદ સુરેન્દ્રનગરમાં પણ પડી શકે છે, મોરબી જિલ્લાઓની અંદર પણ પડી શકે છે અને વાતાવરણમાં પણ અત્યારે એકાએક ચેન્જીસ થતા હોય તેવો માહોલ અત્યારે ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. જે રીતે મિત્રો અત્યારે વાત રહી, જે રીતના અત્યારે તીવ્ર પવનો અત્યારે સૌરાષ્ટ્રના સારા એવા ભાગોમાં પડી રહ્યા છે તેવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આ જ રૂપી મિત્રો અત્યારે કહી શકાય કે જેમ કે કચ્છના જે પંથકો છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. આ સાથે મિત્રો અત્યારે કચ્છની અંદર આજ રોજ પવનોની તીવ્રતા સાથે લખપત, નડિયાદ, ખાવડ, બારડોલી